હા, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પીટી રામનું જે પેપર છે 2025નું એના જે એક્ઝામ્પલ છે એના સોલ્યુશન જોવાના છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જે આ વિન્ટર 2025 6ઠી ડિસેમ્બરે જે પેપર પૂછાયું હતું એનો પહેલો સવાલ છે. A three-phase 415 volt 6-pole induction motor runs at 970 rpm if it is fed by 50 Hz AC supply. Find synchronous speed અને percentage slip. તો તમને ડેટામાં એક 3-ફેઝ ઇન્ડક્શન મોટર આપી છે જેમાં પોલની સંખ્યા આપી છે, કેટલી સ્પીડથી ફરી છે એ આપી છે, એની ફ્રીક્વન્સી આપી છે. એના ઉપરથી તમારે બે વસ્તુ શોધવાની છે, એક સિંક્રોનસ સ્પીડ અને બીજી સ્લીપ. તો સિંક્રોનસ સ્પીડની ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ છે NS = 120f/p. f ની જગ્યાએ તમે 50 મૂકો એટલે 120 × 50 થાય 6000. 6000 / 6 કરીએ તો સિંક્રોનસ સ્પીડની વેલ્યુ મળશે 1000 rpm. એવી જ રીતે સ્લીપની ફોર્મ્યુલા છે કે સિંક્રોનસ સ્પીડ માઇનસ એક્ચ્યુઅલ સ્પીડ અપોન સિંક્રોનસ સ્પીડ. તો 1000 - 970 ડિવાઇડેડ બાય 1000. તો અહીંયા તમને જવાબ મળશે 0.03. પણ આપણને સ્લીપ પર્સન્ટેજમાં પૂછી છે એટલા માટે આપણે એને 100 વડે મલ્ટીપ્લાય કરશું અને પાછળ પર્સન્ટેજની સાઇન એડ કરશું તો આપણો જવાબ આવશે 3%. તો બંને આપણા જવાબ છે કે આ એક્ઝામ્પલમાં સિંક્રોનસ સ્પીડની વેલ્યુ છે 1000 rpm અને સ્લીપની વેલ્યુ છે 3%. બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ જેની અંદર આપણને 25 HP 440 વોલ્ટ 6 પોલની 3-ફેઝ ઇન્ડક્શન મોટર આપી છે જે 970 rpm ઉપર ફરે છે અને મિકેનિકલ લોસ એનો 1000 વોટ તથા સ્ટેટર લોસ 1500 વોટ આપ્યો છે. એના ઉપરથી આપણે એની સ્લીપ શોધવાની છે, મોટરનો આઉટપુટ શોધવાનો છે, રોટરનો આઉટપુટ શોધવાનો છે, રોટરનો ઇનપુટ શોધવાનો છે, રોટર કોપર લોસ, મોટર ઇનપુટ અને મોટરની એફિશિયન્સી શોધવાની છે. અને આ એક્ઝામ્પલ 7 માર્ક માટેનો છે. તો આ એક્ઝામ્પલ તમને તો જ આવડે જો તમારા દિમાગમાં પાવર સ્ટેજ એકદમ પરફેક્ટ રીતે સેટ થયેલા હોય. તો એક એક કરીને બેઝિક પ્રમાણે આપણે એને એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સૌથી પહેલા આપણે સિંક્રોનસ સ્પીડ શોધી લઈએ. NS ની ફોર્મ્યુલા છે 120f/p. ફ્રીક્વન્સી આપી છે 50, પોલ આપ્યા છે 6, એટલે સિંક્રોનસ સ્પીડની વેલ્યુ થશે 1000 rpm. એના ઉપરથી આપણે સ્લીપની વેલ્યુ શોધશું. તો સ્લીપ = NS - NA upon NS. 1000 - 970 / 1000. તો તમને મળી જશે સ્લીપ 0.03%. પર્સન્ટેજમાં વેલ્યુ કાઢીએ તો આવે 3%. નેક્સ્ટ આવે મોટરનો આઉટપુટ. મોટરનો આઉટપુટ આપણને 25 HP આપ્યો છે. 1 HP બરાબર 746 વોટ. તો 25 HP બરાબર કેટલા થાય? તો 25 × 746 એટલે ટોટલ મોટરનો આઉટપુટ આપશે 18650 વોટ. ત્યારબાદ આપણે શોધવાનું છે રોટરનો આઉટપુટ. તો રોટરનો આઉટપુટ શું થશે? તો કે ભાઈ મોટરનો જે આઉટપુટ હોય એની અંદર તમે મિકેનિકલ લોસીસ એડ કરો. આપણે બેકવર્ડ જઈ રહ્યા છે. મોટરના આઉટપુટમાં મિકેનિકલ લોસીસ એડ કરીએ તો આપણને મળી જશે રોટરનો આઉટપુટ, જેને આપણે કહીએ છીએ PM. તો 18650 વત્તા મિકેનિકલ લોસ આપ્યા છે 1000, તો રોટરનો આઉટપુટ થશે 19650 વોટ. ત્યારબાદ આપણે શોધવાનું છે રોટરનો ઇનપુટ. તો રોટરનો ઇનપુટ કઈ રીતે મળશે? તો કે રોટરના આઉટપુટમાં આપણે રોટરના કોપર લોસને એડ કરીએ ત્યારે આપણને રોટરનો ઇનપુટ મળી જશે. તો ફોર્મ્યુલા છે PM એટલે કે રોટરનો આઉટપુટ = P2 એટલે કે રોટરનો ઇનપુટ મલ્ટીપ્લાય બાય 1 - S. S એટલે સ્લીપ. તો રોટરનો આઉટપુટની જગ્યાએ મૂકી દેશું આપણે 19650. રોટરનો ઇનપુટ શોધવાનો છે P2 અને 1 - S ની વેલ્યુ છે 0.03. સ્લીપ કેલ્ક્યુલેશનમાં હંમેશા ફ્રેક્શનમાં જ લેવાની હોય એટલા માટે આપણે એને 0.03 લઈએ છીએ, 3% લેતા નથી. તો P2 ની વેલ્યુ આવશે 19650. 1 - 0.03 એટલે 0.97 અને એ જશે છેદમાં. તો P2 = 19650 / 0.97 એટલે તમને મળી જશે 20258 વોટ અને એ થશે રોટરનો ઇનપુટ. રોટરના કોપર લોસની એક ફોર્મ્યુલા છે કે ભાઈ PCU = શું થાય? તો કે રોટરનું ઇનપુટ P2 * સ્લીપ.
તો તમને રોટરના કોપર લોસ મળી જશે. સ્લીપને તમે રોટરના ઇનપુટ વડે મલ્ટીપ્લાય કરો ત્યારે, એટલે કે 0.03 મલ્ટીપ્લાય બાય 20,258. તો તમને આના ઉપરથી રોટરના કોપર લોસ મળ્યા, જે છે 607.7 વોટ્સ. હવે આવે છે મોટરનો ઇનપુટ. તો મોટરનો ઇનપુટ શું થાય? તો કે રોટરના ઇનપુટમાં તમે સ્ટેટર લોસીસ એડ કરો ત્યારે તમને મોટરનો ઇનપુટ મળે. તો રોટરનો ઇનપુટ જે છે એ છે 20,258. સ્ટેટર લોસ આપણને આપેલા છે 1500 વોટ. એટલા માટે આપણો મોટરનો ઇનપુટ થશે 21,758 વોટ્સ. અને એના ઉપરથી એફિશિયન્સી, તો કે એફિશિયન્સીની ફોર્મ્યુલા હંમેશા થાય મોટર આઉટપુટ ડિવાઇડેડ બાય મોટર ઇનપુટ. મોટરનો આઉટપુટ આપણને આપ્યો છે 18,650. મોટરનો ઇનપુટ આપણે કેલ્ક્યુલેટ કર્યો 21,758. અને એફિશિયન્સી હંમેશા પર્સન્ટેજમાં હોય એટલા માટે આપણે 100 થી મલ્ટીપ્લાય કર્યા. તો આપણો આન્સર આવશે 85.7. તો આ બહુ સારો એક્ઝામ્પલ જીટીયુ દ્વારા પૂછવામાં આવ્યો છે, કે જેમાં તમારું બેઝિક નોલેજ આખું ક્લિયર હોય, તમને પાવર સ્ટેજ ડાયાગ્રામ આવડતો હોય, તો તમે સારી રીતે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. હોપ કે તમને બધી ફોર્મ્યુલા મેથડ ખ્યાલ આવી ગઈ હશે. આ બે જ એક્ઝામ્પલ આ વખતના જે પોલીફેઝ ટ્રાન્સફોર્મર અને મશીનનું પેપર હતું એની અંદર ઇન્ડક્શન મોટર વાળા ચેપ્ટરમાંથી પૂછાયા હતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.